અય હાઈયામાં વસેલા આપ સૌ વાલીડા લિસ્નરોનું પ્રેમના ટોપલા ભરી ભરીને હું સ્વાગત કરું છું. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો. ભલા માણા હું તમને આજે વાત કરવાનો છું તમારા ને મારા જેવા સામાન્ય માણસની. એવો સામાન્ય માણસ જે 5 સ્ટાર હોટલનું જમણ જમતો હોય ને તો એને ઘરના ઢેબરા સંભાળતા હોય. એવા સામાન્ય માણસ જે શિયાળાની ઠંડીમાં એકનું એક પેન્ટ ધોયા વિના 5 દી સુધી પહેરતો હોય. મારે તમને વાત કરવી છે કે અખિલ બ્રહ્માંડના સર્જકની અખૂટ શક્તિ જ્યારે કામે લાગે છે અને એની હાકલ પડે ને એનાથી એક સામાન્ય માણસ સીએમ સુધીની પદવી મેળવી લે ને એ અસામાન્ય કામ કરી દેખાડે બાપ, એની વાર્તા કરવી છે. તો ફિલ્મ ડાયરાની માલિકો આજ તમને વાર્તા કરવા જઈ રહ્યો છું. એસ શંકર દિગ્દર્શિત પિક્ચર નાયક ધ રિયલ હીરો. વાલીડા પિક્ચરના નાયકની તમને ઓળખાણ કરાવું તો નાતી વખતે શરીર ઉપર હાબુની જગ્યાએ શેમ્પુ લગાડે છે. એના આખા શરીર ઉપર જથ્થાબંધ હુંવાળા વાળ ધરાવે છે. એ વાળના કારણે શેમ્પુથી નાહી જવાય. એની મૂછો સિન્ટેક્સના સાપરાની જેમ ઉપલા હોઠને ઢાંકી દે છે. બાપ એક જ ટ્રાયલમાં હોયના નાકામાં દોરો પરાવી શકે છે, કેમ કે એની આંખો ઝીણી કરવાની જરૂર નથી પડતી. એની આંખો બાય ડિફોલ્ટ ઝીણી છે. એવા ડુંગર જેવા ખડતલ શરીર ઉપર હુંવાળા ઘાસ જેવા વાળનો જથ્થો ધરાવતા દિગ્ગજ અભિનેતા ભાઈ શ્રી અનિલભાઈ કપૂર વાર્તાના નાયક છે, જે તમારા ને મારા જેવા સામાન્ય માણસનું પાત્ર ભજવે છે. 64 રૂપિયા લીટર પેટ્રોલની ટાંકી ફૂલ થઈ જાય એવા લીના માથે બેહીને રોજ ઓફિસે રવાના થાય છે. નાયક પિક્ચરમાં અનિલ કપૂરનું નામ શિવાજી પાડ્યું છે એની ફઈએ ને એ એક હારી ટીવી ચેનલ કંપનીમાં વિડીયોગ્રાફી કરી રહ્યો છે. બાપ આપણે એને કેમેરામેન કહીએ ની ઓફિસ પતાયા પછી લગ્નમાં રિસેપ્શનમાં એ વિડીયોગ્રાફી કરવા જતો. બાપ મોંઘવારી નડે. આ સામાન્ય માણસ એવા અનિલ કપૂરનું જીવન પણ એના લ્યુના જેવું હાલે છે. 40ની સ્પીડે ધીમે ધીમે જીવન રૂપી ગાડી હાંકી રાખે. ક્યાંક પરિસ્થિતિ રૂપી પેટ્રોલ ખૂટી જાય તો સહનશીલતાની ઠેસી દબાઈને જીવન રૂપી લીનાને પેટ્રોલ મારી 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 મારીને આગળ ધપાવે છે. સાહેબ આ છે સામાન્ય માણસની જિંદગી. આ સામાન્ય જિંદગી જીવતા અનિલ કપૂરની જિંદગીમાં કઈ કઈ અસામાન્ય ઘટનાઓ ઘટી છે એ આપણે સાંભળીશું રૂડા ગીતોની રમઝટ પછી ફિલ્મી ડાયરાની માથે ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો ભાઈ. આ સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં અનિલ કપૂર અભિનીત નાયક ધ રિયલ હીરોની વાર્તા માણી રહ્યા છો. આની પહેલા આપણે સાંભળ્યું કે વાર્તાનો હીરો અનિલ કપૂર એક ટીવી ચેનલમાં કેમેરામેનની નોકરી કરે છે ને બાકીના સમયમાં હાથ ખર્ચી કાઢવા હારું લગ્નનું ને રિસેપ્શનમાં વિડીયોગ્રાફી કરે છે. ને હવે એના પરિવાર અને એના જીવનમાં ઘટતી ઘટનાઓ ઉપર પ્રકાશ પાડીએ ભાઈ. છોકરો લોકોના વિડીયો ઉતારે તો અહીંયાના બાપા સિતરડા કરે છે. અનિલ કપૂરના બાપુજીની એક નાનકડી દુકાન છે ને એમાં વોટર કલરથી વાહનોની નંબર પ્લેટ લખવાનો અને દુકાનોના બોર્ડ સિતરવાનો એ ધંધો કરે છે. નથી ઓલું આપણે ઓલા 4-5 ભપકાદાર કલરમાં બોર્ડ માર્યા હોતા બાપ, પેલા પ્રોફેસર બચ્ચન ફેશન હેર આર્ટ એવા તો બોર્ડ માર્યા હોય. મારો બેટો 4 વાળ કાપીને માથામાં જેલ નાખી લાકડા જેવા ઉભા વાળ કરીને ફેશન કે મારો બેટો. આ નાયક પિક્ચરમાં અનિલ કપૂરની માવડીની વાત કરું ભાઈ તો મારા ને તમારી માવડીઓ જેવા જ એમના માવડી છે. ચોળીનું શાક સમારતા સમારતા જવાન જુદ છોકરાના હગપણની ચિંતા કરતી હોય. જેમ જેમ શાક સમારાતું જાય એમ એમ એની માની ચિંતા વધતી જાય. આ વાત આપણને ઘણી નાની લાગે મિત્રો, પણ ઘડીક મનમાં સંતોષના બીજ વાવીને તો જુઓ. પોતાના માણસોની ચિંતા કરવી બાપ, સામાન્ય માણસના જીવનમાં આનાથી મોટું કોઈ સુખ નથી હોતું. નાયક પિક્ચરની આગળ વાત કરીએ મિત્રો તો સામાન્ય માણસ એવા અનિલ કપૂરના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ નામની ઘટના થવા જઈ રહી છે. અનિલ કપૂરની માવડી જે ચોળીનું શાક સમારતી હતી એના એક એક દાણામાં બાપ આશીર્વાદ છુપાયેલા હતા કે મારો લાલો ઝટ ઝટ કોઈ છોકરીને પરણી જાય. એ છોકરી હંગાથી છે ને મુલાકાત થવા જઈ રહી. અહીંયા આપણને થોડી ક્યુરિયોસિટી જેવું ફીલ થાય ભાઈ કે એમની મુલાકાત ક્યાં થશે ને કેવી હશે ને એ છોડી કોણ હશે ભાઈ જ્યાં લાલો વળગવાનો છે ને. એ ઉપરાંત સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ થવાના જે બીજ રોપાવાના છે એ બાપ કઈ રીતે રોપાશે બાપ, એ સાંભળવાનું ચૂકતા નહીં ફિલ્મી ડાયરામાં નાયક પિક્ચરની વાર્તામાં. તો લાગેલા રહેજો વાલીડા સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. રેડિયો જગતમાં અસામાન્ય એવા સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં નાયક ધ રિયલ હીરોની વાર્તા આપ સાંભળી રહ્યા છો. આની પહેલા આપણે અનિલ કપૂરના સામાન્ય એવા મા બાપની વાત સાંભળી અને એ માં ચોળીનું હાક હમારતા હમારતા છોકરાના લગ્નની ચિંતા કરે છે ને એ વાત આપણે સાંભળી.
અનિલ કપૂરની માની એની પુત્ર વધુ મળવા જઈ રહી છે અને સામાન્ય માનવી એવા અનિલ કપૂરને અસામાન્ય બનાવતા બીજ રોપાવા જઈ રહ્યા છે. ત્યાંથી વાર્તા આગળ કરું મિત્રો. અનિલ કપૂર જે કંપનીમાં કામ કરી રહ્યો છે એ કંપનીના ધણીએ એને એવું કહેણ મોકલાવ્યું છે કે બાજુના ફૂલગામ નામના ગામમાં મુખ્યમંત્રી સાહેબ ભાષણ કરવા આવવાના છે. એમનો વિડીયો લેવાનો છે ન્યૂઝ માટે. અને પછી કેમેરા અને ટ્રાયપોડ ને એ હંધા શસ્ત્ર સરંજામ લઈને હંધી ટુકડી ઉપડી છે ફૂલગામ. બાપ હવે સાંભળજો, ન્યાય ફૂલગામમાં એ રાજ્યના મુખ્યમંત્રી આવ્યા ને નાયક પિક્ચરની વાર્તામાં જેમ બતાવ્યું છે એમ કે વાર્તાના મુખ્યમંત્રી એ સામાન્ય જનતાને મંત્રી નાખે એવો હતો. આય મહાકૌ ભાંડી તુન મિજાજી કાળા ધંધાઈ ના કામ છે. આય આવડ સંડાઈ ની ચરમ સીમા અમરીશ પુરી એનું નામ છે. નાયક પિક્ચરની વાર્તામાં મુખ્યમંત્રી બનેલા અમરીશ પુરીની વાત આપણે આગળ કરવાના છીએ. પણ અટાણે તમને વાત કરવી છે ભોળી ભટુડી છોકરી જેના પ્રેમમાં અનિલ કપૂર પડ્યો છે. અમરીશ પુરી જ્યારે ગામની વોચ કરવા નીકળ્યો હોય છે ઈ ટાણે એને પૂછ્યું કે આ દીવાબત્તીના થાંભલા ક્યારે લગાડ્યા ભાઈ? તો એને સમજાય એને ડાયો થઈને કીધું કે બાપ તમે અમારા ધણીભાઈના તે દીથી આ થાંભલા આયા છે ભાઈ, ઈ તમે લગાવ્યા છે આજથી 4 વર્ષ પહેલા. ઈ સમજો હળ જૂઠું બોલ્યો. પણ બાપ ન્યા ઈ જૂઠાણો ને ચીરતો એક છોકરીનો જાડો ઘેરો ને ફાટેલો અવાજ આવે છે. કેમ ભાઈ બાપ આ તમે ગામમાં આવવાના હતા તો હજી 2 દી પહેલા જ ટીંગાડ્યા છે. આ કટાયેલા કળસા જેવો તમારો સમસો જૂઠું બોલી રહ્યો છે બાપ તમારી આગળ. આ અવાજ બીજો કોઈ નહીં સાહેબ, રાણીબેન મુખર્જીનો હતો. એના ફાટેલા અવાજમાંથી નીકળેલા સત્યના સુરોએ આપણા નાયક અનિલ કપૂરનું દિલ કેપ્ચર કરી લીધું સાહેબ. બાપને કેમેરામાં જોયા પછી એને હગી આંખે જોવા માટે અનિલ કપૂર લીના લઈને એના ગામની ટ્રીપો મારી છે અને ગામની ટ્રીપોની હંગાતે હાય હેલો ને મિસ્યુની વાતોનો આરંભ કર્યો છે. બાપ તમને એક હાચી વાત કહી દઉં તો સામાન્ય માણસના જીવનમાં ખુશી હજી માંડ પગ પહેરો કર્યો હોય ને ત્યાં મુસીબતોનું કમખાણ પાછળ રાહ જોતું આવી ચડી જવાય. આ હકીકત છે. રાણી મુખર્જી હંગાતે રંગીન મુલાકાત પછી અનિલ કપૂરના જીવનમાં કયા લેવલના ડખા થવાના છે ઈ તમને સંભળાવ ફિલ્મી ડાયરાની માલિપા. આઈને સ્ટેટ ટ્યુન રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો ભાઈ. બાપ નાયક પિક્ચરની વાર્તામાં રમખાણ થવા જઈ રહ્યું છે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં નાયક ધ રિયલ હીરોની વાર્તા આપ સાંભળી રહ્યા છો. ગામડાની ભોળી ભટુડી મંજરી બનેલી રાણી મુખર્જીના પ્રેમમાં અનિલ કપૂર પડ્યો છે. ન્યા લગીને આપણે સાંભળ્યું. હવે વાર્તાનો દોર આગળ હલાવીએ. ઓલે અવળસંડા અમરીશ પુરીની અવળસંડાઈની વાત કરું મિત્રો. નાયક પિક્ચરની વાર્તામાં જેમ આવે છે એમ એક બસમાં ઘંટડી મારવાના મુદ્દે વિદ્યાર્થીઓ અને બસના ડ્રાઈવર હંગાતે રિહામણાના બાજણા થયા છે. ઓલો વિદ્યાર્થી હજી માંડ કોમ્પ્રો કરવા તૈયાર થયો અને બાજુમાં ઉભેલા શકુનના વંશજો જે હોય ને જેને ઝઘડા જોવા ગમતા હોય બાપ એવા લોકો કાન ભંભેરણી કરી ને વાતમાં આગ ચાંપી છે ને બાપ વાતમાંથી વાત એટલી વકરી છે કે એ આગ બસોને ચંપાઈ, દુકાનોને ચંપાઈ છે. કઈ કેટલાના માથા ફૂટ્યા, કેટલાના ધોતિયા હળગ્યા, સારે બાજુ તોડ ફોડનું દ્રશ્ય સર્જાયું. તઈ એવા ટાણે ઓલો મુખ્યમંત્રી બનેલો અમરીશ પુરી કેન્ડી ક્રશ રમતો હતો. ન્યા લોકોના ક્રશ નીકળી રહ્યા છે અને ઓલે કેન્ડી ક્રશ બાપ આ જવાબદારી તમે જુઓ. જવાબદારીની કુલ્ફી વગાડી દીધી અમરીશ પુરીએ ભાઈ. બાપ એવા ટાણે ઓલો અનિલ કપૂર સ્પોટ પર હાજર હતો. એને પોતાના કેમેરામાં હાંધીએ વાતો રેકોર્ડ કરી લીધી. બાપ હદ તો ન્યા થઈ છે કે એક પોલીસ ઓફિસરે અમરીશ પુરીને ફોન કર્યો કે અહીંયા લોકોના માથા ફૂટી રહ્યા છે, દુકાનો લૂંટાઈ રહી છે. બાપ કંઈક તો ઓર્ડર દો. આ સાંભળીને અમરીશ પુરીના પેટનું પાણી ન થયેલું બા. તઈ ઓલ્યો અમરીશ પુરી કેન્ડી ક્રશની ગેમને પોઝ કરીને બોલ્યો કે એ દુકાનો લૂંટાઈ રહી છે એમાંથી 1-2 મોબાઈલ ને ટીવી તું લૂંટી લે ને ઘીરે જા ભાઈ. મોસ કરીને તું અહીંયા મને ફોન કરીને હેરાન ન કર ભાઈ. તું ભલા માણો આવો ધણી મળે તો પ્રજાનું શું થાય? અનિલ કપૂરની ઝીણી આંખોની કાળી કીકીમાં અમરીશ પુરીની કાળી કરતું તો કેદ થઈ ગઈ છે બાપલિયા. પણ વાલીડા અનિલ કપૂર અમરીશ પુરીને 60નું ધાવણ યાદ કરાવશે તમે જોજો. પણ એ ક્યારે? વાલીડા ગીતોના નાનકડા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં છે. ફક્ત ને ફક્ત સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માથે આને બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ડાયરો.
આની પહેલા આપણે સાંભળ્યું કે શહેરમાં ડ્રાઈવર અને વિદ્યાર્થીઓના બાધણા થયા ને એમાં જોત જોતામાં રમખાણ ફાટી નીકળ્યું ભાઈ. મુખ્યમંત્રી અમરીશ પુરીએ એ રમખાણ ડામવાના કોઈ પગલા લીધા નથી ને ઈ વાત કેમેરામેન અનિલ કપૂરને ખટકી છે ને ત્યાંથી વાર્તા આગળ કરું મિત્રો. સામાન્ય માણસ એવા અનિલ કપૂરના જીવનમાં એક અસામાન્ય ઘટનાના જે બીજ રોપાયા હતા ભાઈ, ઈ બીજની કૂંપણો જમીન ફાડીને બહાર આવવા જઈ રહી છે બાપલિયા. ઈ અનિલ કપૂર અમરીશ પુરીનો ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યો છે ભાઈ, અને સમગ્ર દેશની જનતા જનાર્દન એને લાઈવ નિહાળવાની છે. ઇન્ટરવ્યુની વાત કરું મિત્રો તો બંને એકબીજાને ટાંપી જાય એવા છે, જેને કહીએ ને આપણે કે એક ધર્મ ધુતારો ને એક ધર્મ ધુરંધર છે. અનિલ કપૂર દાસે ભરાણો તો એણે એના ગુસ્સાનો દારૂગોળો બનાવીને સવાલોનું ફાયરિંગ ચાલુ કર્યું છે ભાઈ. 180 ની સ્પીડે આવતા સવાલોને ઝીલવાનો અમરીશ પુરી પાસે કોઈ સ્કોપ નતો ભાઈ. આવા હળગતા પ્રશ્નોના જવાબ દેતા દેતા અમરીશ પુરીને સીલ્ડ એસી રૂમમાં પણ પરસેવાનો દદુડો નીકળ્યો આયા. ઈને ગભરાઈ ગયો ભાઈ. નાયક પિક્ચરની વાર્તામાં આવે છે એમ અમરીશ પુરી બગડો અને ઇન્ટરવ્યુ લેતા અનિલ કપૂરને કીધું કે આયો તું મને 78 ગુણા 56 નો સરવાળો પૂછસ. આવા સવાલ પૂછાય ભાઈ ઇન્ટરવ્યુમાં. આયો તને ખબર નથી મને 12મા ધોરણમાં આર્ટ્સ રાખ્યું તું મેં, અને તું મને ગણિતના સવાલો પૂછે છે. આઈ સીએમ બનવું એ સણા જોર ગરમ ખાવા જેટલું સહેલું નથી ભાઈ, તારે સમજવું જોઈએ. તારામાં તાકાત હોય, સાંભળજો મિત્રો સાંભળજો, એ બોલી રહ્યો છે ભાઈ કે તારામાં તાકાત હોય તો એક દીવા માટે સીએમ બની બતાવ ભાઈ, તો 12 મહિના પીસાને હાથ નો લગાડું. હા ભાઈ બાપ, ઓવર કોન્ફિડન્સ એ દોરીની દાંતી સમાન છે ભાઈ, તમે ધ્યાન ન આપો તો એ તમારો પતંગ કપાવી દે. પણ સાહેબ અનિલ કપૂરે એક દિવસના સીએમ બનવાના નિર્ણય ઉપર સહમતિ દર્શાવી છે. લિવિંગ સર્ટિફિકેટ એની ઝેરોક્સ ચોંટાડીને અને સીએમ ના ફોર્મ ઉપર સહી સિક્કા કર્યા છે. ઈ સામાન્ય માણસ અનિલ કપૂર સીએમ બનીને કેવા ભડાકા કરશે ઈ તમને સંભળાવું ફિલ્મી ડાયરામાં. આ જોડાયેલા રહેજો સુપર હિટ્સ 93.5 રેડી એફએમ ની માથે બજાતે રહો. આ સુપર હિટ્સ 95 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માલિકા નાયક ધ રિયલ હીરો પિક્ચરની વાર્તા માણી રહ્યા છો. આની પહેલા આપણે સાંભળ્યું કે શહેરમાં ડ્રાઈવર અને વિદ્યાર્થીઓના બાધણા થયા ને એમાં જોત જોતામાં રમખાણ ફાટી નીકળ્યું ભાઈ. મુખ્યમંત્રી અમરીશ પુરીએ એ રમખાણ ડામવાના કોઈ પગલા લીધા નથી ને ઈ વાત કેમેરામેન અનિલ કપૂરને ખટકી છે ને ત્યાંથી વાર્તા આગળ કરું મિત્રો. સામાન્ય માણસ એવા અનિલ કપૂરના જીવનમાં એક અસામાન્ય ઘટનાના જે બીજ રોપાયા હતા ભાઈ, ઈ બીજની કૂંપણો જમીન ફાડીને બહાર આવવા જઈ રહી છે બાપલિયા. ઈ અનિલ કપૂર અમરીશ પુરીનો ઇન્ટરવ્યુ લેવા જઈ રહ્યો છે ભાઈ, અને સમગ્ર દેશની જનતા જનાર્દન એને લાઈવ નિહાળવાની છે. ઇન્ટરવ્યુની વાત કરું મિત્રો તો બંને એકબીજાને ટાંપી જાય એવા છે, જેને કહીએ ને આપણે કે એક ધર્મ ધુતારો ને એક ધર્મ ધુરંધર છે. અનિલ કપૂર દાસે ભરાણો તો એણે એના ગુસ્સાનો દારૂગોળો બનાવીને સવાલોનું ફાયરિંગ ચાલુ કર્યું છે ભાઈ. 180 ની સ્પીડે આવતા સવાલોને ઝીલવાનો અમરીશ પુરી પાસે કોઈ સ્કોપ નતો ભાઈ. આવા હળગતા પ્રશ્નોના જવાબ દેતા દેતા અમરીશ પુરીને સીલ્ડ એસી રૂમમાં પણ પરસેવાનો દદુડો નીકળ્યો આયા. ઈને ગભરાઈ ગયો ભાઈ. નાયક પિક્ચરની વાર્તામાં આવે છે એમ અમરીશ પુરી બગડો અને ઇન્ટરવ્યુ લેતા અનિલ કપૂરને કીધું કે આયો તું મને 78 ગુણા 56 નો સરવાળો પૂછસ. આવા સવાલ પૂછાય ભાઈ ઇન્ટરવ્યુમાં. આયો તને ખબર નથી મને 12મા ધોરણમાં આર્ટ્સ રાખ્યું તું મેં, અને તું મને ગણિતના સવાલો પૂછે છે. આઈ સીએમ બનવું એ સણા જોર ગરમ ખાવા જેટલું સહેલું નથી ભાઈ, તારે સમજવું જોઈએ. તારામાં તાકાત હોય, સાંભળજો મિત્રો સાંભળજો, એ બોલી રહ્યો છે ભાઈ કે તારામાં તાકાત હોય તો એક દીવા માટે સીએમ બની બતાવ ભાઈ, તો 12 મહિના પીસાને હાથ નો લગાડું. હા ભાઈ બાપ, ઓવર કોન્ફિડન્સ એ દોરીની દાંતી સમાન છે ભાઈ, તમે ધ્યાન ન આપો તો એ તમારો પતંગ કપાવી દે. પણ સાહેબ અનિલ કપૂરે એક દિવસના સીએમ બનવાના નિર્ણય ઉપર સહમતિ દર્શાવી છે. લિવિંગ સર્ટિફિકેટ એની ઝેરોક્સ ચોંટાડીને અને સીએમ ના ફોર્મ ઉપર સહી સિક્કા કર્યા છે. ઈ સામાન્ય માણસ અનિલ કપૂર સીએમ બનીને કેવા ભડાકા કરશે ઈ તમને સંભળાવું ફિલ્મી ડાયરામાં. આ જોડાયેલા રહેજો સુપર હિટ્સ 95 રેડ એફએમ પર બજાતે રહો. નાયક ધ રિયલ હીરો પિક્ચરની વાર્તામાં સામાન્ય માણસ અનિલ કપૂર સીએમ બની ગયો છે બાપલિયા. આની પહેલા આપણે સાંભળ્યું કે ઇન્ટરવ્યુમાં મુખ્યમંત્રીને બોલતી બંધ કર્યા બાદ અનિલ કપૂરને એક દિવસના સીએમ બનવાની ઓફર થઈ છે ને અનિલ કપૂરે એનો સહર્ષ સ્વીકાર કર્યો છે ને ત્યાંથી વાર્તા આગળ કરું મિત્રો. એક દિવસ માટે સીએમ ની ખુરશી પર બેહતાની હંકાથે જ બાપ રાજ્યમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર રૂપી ઉધઈને ઉખેડવામાં મચી પડ્યું છે ભાઈ. સીએમ થઈને બાપ રિક્ષામાં ફરે છે, એ તમે સાદગી જુઓ તમે. હે
બે ઘર બનેલા ઝૂંપડીમાં રહેતા લોકોને રહેવા માટે છતની વ્યવસ્થા કરી દીધી એને. ઉદાર છે ને બેરોજગાર લોકોને નોકરીની વ્યવસ્થા કરીને પારાવાર આશીર્વાદ મેળવી રહ્યો છે. રેશનિંગની દુકાનોના તોલમાપ હોય કે કોલેજની બહાર માથા ભરે તત્વો છોકરીને છેડતી કરતા હોય બાપ હંથાઈનો ઉધડો દીધો છે એને. બાપલે આવા કામકાજ એ જ કરી હકે જે માણસને વીત્યું હોય. વાહ, દુઃખનો મુસીબતનો પ્રત્યક્ષ જેણે અનુભવ કર્યો હોય ને બાપ છેલ્લે તો અનિલ કપૂરે અમરીશ પુરીને જેલ ભેગો કરાવ્યો. કારણ કે એને ખ્યાલ આવી ગયો છે ક્યાં કે હંધાઈ ભ્રષ્ટાચારનું મૂળ ઈ પેલો ધોરાવાર વાળો અમરીશ પુરી છે સાહેબ. એ ગાન ને બે કટકા છે. અમરીશ પુરી જે કામ 5 વર્ષમાં ન કરી હકો એ કામ અનિલ કપૂરે એક દીમાં કર્યું બતાવ્યું. બાપ ઈ વાતનો અમરીશ પુરીના મનમાં ઝેર છે. એ અનિલ કપૂર હારે બદલો લેવા માટે કેટલા વાંક સુકા પગલા ભરશે ઈ તમને સાંભળાવું ગીતોના વિરામ બાદ ફિલ્મી ડાયરામાં. ઓનલી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો ભાઈ. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ડાયરો ને ફિલ્મી ડાયરામાં આપ સાંભળી રહ્યા છો નાયક ધ રિયલ હીરોની વાર્તા. આની પહેલા આપણે સાંભળ્યું કે એક દિવસના સીએમ બનેલા અનિલ કપૂરે સમાજ માટે હારા કામ કરીને અમરીશ પુરીનો ઉધડો લઈ લીધો છે ને એનો બદલો વાળવા અમરીશ પુરીએ કમર કસી છે. ને હવે આગળ કહું મિત્રો, અનિલ કપૂરનું કામ પૂરું થઈ ગયું છે. એનો એક દિવસ પૂરો થઈ ગયો છે એટલે એ સીએમ માંથી હાવ હાદો માણસ બનીને ઘીરે જતો હતો બાપ. ને 4-5 ગુંડાઓ આવીને અનિલ કપૂરને વગર હાબુ ને વગર પાણીએ ધોઈ નાખ્યો છે. ગારામાં રગદોડીને માર્યો છે ભાઈ. ઈ જે ઓસરીમાં બેહીને ભાઈબંધો હંગત સાપસીડી રમતો તો ઈ ઘરની ઓસરી તોડીને ખાય છે અમરીશ પુરીએ. અનિલ કપૂરના ઘરના કઈ કેટલા પગ લુસણિયા ગાયબ થઈ ગયા છે ભાઈ. આ રીતે હેરાન કરવા લાગ્યો છે એને. હદ તો ન્યા થઈ ગઈ છે સાહેબ કે લોક લાગણીને માન આપીને અનિલ કપૂર સીએમ ની ચૂંટણી લડે છે ને એમાં જીતે છે ને પોતે સીએમ બને છે ત્યારે એ રાજનીતિના ભયાનક પાસાનો ભોગ બન્યો છે. અમરીશ પુરીના ગુંડા હોય અનિલ કપૂરના મા બાપના ઘેરે બોમ્બ ફોડ્યો બા. અમરીશ પુરીના ગુંડા આવ્યા ને એમણે બોમ્બ ફેંકો પણ નસીબ જો કે બોમ્બ સજાને અથડાયા પછી ઓસરીની ચોકડીમાં પડ્યો ને બોમ્બની ઉપર પાણી લાગવાના કારણે બરાબર ફાટ્યો નહીં પણ બાપ કાનના પડદા ફાડી નાખે એવો ધડાકા ભેર અવાજ કર્યો છે. ઈ અવાજના ઘાતના કારણે અનિલ કપૂરના મા બાપનું અડધી રાત્રે ઊંઘમાં નિધન થયું છે. બાપ એકના એક હગા જનતાને રાતો રાત ખોઈ બેઠો છે. જનતાનો નાથ હવે અનાથ થઈ ગયો છે. પણ સાહેબ હજી ટોર્ચરિંગ ચાલુ છે. મહાન માણસ એમને નથી બનાતું. હજી એના મા બાપની મોતના આહુડા હુકાયા નથી તઈ અમરીશ પુરી આખા શહેરમાં 4 જગ્યાએ બોમ્બ ફિટ કરાવ્યા બાપ. મોટી જાનહાનિ થવા જઈ રહી હતી પણ જનનાયક અનિલ કપૂરે હંધાએ જીવતા બોમ્બ ગોતીને એને પણ પાણી નાખે અને હવાઈ નાખ્યા છે. સાહેબ મોટી જાનહાનિ ટાળી છે આ માણસે. ખરેખર એ અસામાન્ય કામ કર્યું છે એણે. પણ કોઈ અજાણ્યા લેખકે જેમ કીધું છે ને કે સામાન્ય માણસના ગુસ્સાની પરીક્ષા ન કરવી. એ જ્યારે ફાટે ત્યારે વિનાશ સર્જે છે. અનિલ કપૂરના ગુસ્સાનો હવે પાર નથી રહ્યો. ઈ હવે હું પગલા ભરશે ઈ હું તમને સંભળાવું સુંદર ગીતોના વિરામ બાદ ફિલ્મી ડાયરામાં. આને ગુણજન લાગેલા રહેજો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ ની માથે બજાતે રહો. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરાની માથે નાયક ધ રિયલ હીરો પિક્ચરનો અંતિમ ભાગ આપ સાંભળી રહ્યા છો. બાપ સામાન્ય માણસની ઉપર બનેલી વાર્તાનો અંત સામાન્ય નથી વાલા. એક અણધારી ઘટના થવા જઈ રહી છે વાલા. તમે જુઓ અમરીશ પુરી અને અનિલ કપૂરની રાશિ એક જ છે, મેચ રાશિ. પણ બંનેના કામ કેટલા નોખા છે સાહેબ ઈ તમે જુઓ. અમરીશ પુરીએ અજગર બનીને આખા સમાજનો ભરડો લીધો છે તઈ અનિલ કપૂર સમાજ સેવક બનીને એ અજગરની આંટી ખોલવા બેઠો છે. તફાવત છે બંને વચ્ચે. એક સામાન્ય વાત કહું મિત્રો કે ઘરમાંથી કચરો કાઢવો હોય તો હાથ ગંદા કરવા પડે. મુખ્યમંત્રી બનેલા અનિલ કપૂરે અમરીશ પુરીને સીએમ ઓફિસમાં બોલાવ્યા કે હાલો તમારી પાસે ઘડીક ટાઈમ હોય તો ચા અને ટોસ્ટનો નાસ્તો કરીએ ભાઈ. સામા ટોસ્ટ ડુબાડીને પોસા કરીને ખાસું વાલા. અમરીશ પુરી તો આવી ગયો વાલા તૈયાર થઈને ટીપ ટોપ. એના મનમાં એમ કે આજ તો તૂટી ફૂટી વાળા ટોસ્ટ ખાવા મળશે. સીએમ ઓફિસમાં અમરીશ પુરી અનિલ કપૂરની હામું બેઠો છે. સાહેબ મોઢામાં લાર પાડતો મફતની ચા પીવા બેઠો છે. ત્યારબાદ ગરમા ગરમ ચા ટેબલ ઉપર મુકાણી છે ને બાપ હવે અનિલ કપૂર એને પાઠ ભણાવવા જઈ રહ્યો છે.
અનિલ કપૂરે ગરમ ચાનો કપ પોતાના હાથમાં લીધો ને દજાડીને ફોલ્ડ પાડી દે એવી ગરમ ચાને પોતાના ઉપર રેડી દીધી ને ઈ ખાલી થયેલો કપ અમરીશ પુરી બાજુ ઘા કર્યો છે ને ઈ કપ અમરીશ પુરીએ પકડી લીધો છે બાપ કેચ કરી લીધો છે આને અનિલ કપૂરે ચીજ કરી કે ઓ મારી રે દાઈસો દ સાઈડો બાપ અનરા તમે ગરમ ચાનો હુમલો કર્યો છે મારા પર આવે મારા બોડીગાર્ડો આપ આપીને ટીસી નાખો નવા બનેલા સીએમ ની ચીજ સાંભળતા હંગાથે બોડીગાર્ડોનો હુમલો થયો છે બાપ નવા સીએમ ઉપર ગરમ ચાનો હુમલો કર્યો નરાધમ તું છે કોણ આ જૂના મુખ્યમંત્રી અમરીશ પુરીને એ લોકોએ ગોળીઓનો વરહાદથી પલાળી દીધો છે આને પછી હંધાઈ બોડીગાર્ડોએ ગોળીઓનો વરહાદ કરીને જૂના મુખ્યમંત્રી અમરીશ પુરીને ગોળીઓથી વીંધી નાખ્યો છે ભાઈ અમરીશ પુરીનું જ્ઞાન નિધન થયું છે બાપ હંધાઈ કાળા કામોનો અંત આવ્યો છે મારે તમને એક જ વાત કહેવી છે મિત્રો જો શકુની જેવા માણસને ઘરમાંથી કાઢવો હોય અને ઘરમાં પાંડવ રાજ્ય જોઈતું હોય તો કૃષ્ણ જેવી રાજનીતિ રમવી પડે ભાઈ તો જ ઘરમાં સુખ છે અને શાંતિ જળવાય છે ભાઈ સુખ છે અને શાંતિની હંગાત અમે તમને હાસ્ય પણ પીરસતા રહીશું ફિલ્મી ડાયરામાં છે આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવા પિક્ચરની વાર્તા હંગાથે ન્યા લગીને જોડાયેલા રહેજો સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં હે ને ગુણીજન હારા રૂડા દિલને કસકસાઈને ગમે એવા ગીતો બજાતે રહો ભાઈ